નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પેસિફિક ટાઈમ વિશે આપણે વાત કરી હતી અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ વિશે વાત કરી હતી. એ આપણું 20 નંબરનું ફંક્શન છે, એની અંદર આપણો બીજો પાર્ટ છે અને ફંક્શનનો આપણો આજે છેલ્લો ટૉપિક છે, બરાબર. અને ફરી તમને એક સૂચના હું આપવા માગું છું કે ધોરણ 9ની અંદર પણ તમારે ગ્રામરની નોટબુક અલગ જ બનાવવાની છે. ઘણા વિદ્યાર્થીઓ બધું ભેગું લખે છે, એ ચાલશે નહીં. તમારે અલગ જ નોટબુકની અંદર લખવાનું રહેશે. આ વાત બરાબર તમારે ધ્યાન પર રાખવાની છે. હવે આપણે ચાલુ કરીએ છીએ પ્રીપોઝિશન ઓફ લોકેશન અથવા પ્લેસ. પ્લેસ એટલે જગ્યા અથવા ઠેકાણું. જગ્યા અથવા ઠેકાણું. હવે એના કેટલાક પ્રીપોઝિશન્સ છે. એ પ્રેપોઝિશન આપણે જોઈશું. પ્રેપોઝિશન ઓફ લોકેશન એનું એક્સપ્લેનેશન છે અને એના એક્ઝામ્પલ્સ છે, બરાબર. એમાં પહેલું આપણું આવે છે વિદ્યાર્થી મિત્રો, ઇન આવે છે. શું આવે છે? ઇન. ઇનનો અર્થ ઇનસાઇડ, ની અંદર. આઈ લીવ ઇન સુરત. તમે જોઈ શકો છો અહીંયા ઇન છે, બરાબર. આઈ વોચ ટીવી ઇન ધ લિવિંગ રૂમ. રૂમની અંદર હું ટીવી જોઉં છું. ની અંદર માટે આપણે અહીં ઇનનો ઉપયોગ કરીએ છીએ. હવે એટ યુઝ ટુ શો એન exact position or particular place. exact position or a particular place એટલે કે નિશ્ચિત જગ્યા અથવા નિશ્ચિત સ્થળની આપણે વાત કરીએ ત્યારે આપણે એમાં એટ વાપરવાનો છે. જો અહીં એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, સી સેટ એટ ધ ટેબલ. એક્ઝેક્ટ એ ક્યાં બેઠી છે? ટેબલ પર બેઠી છે. She sat at the table. At a concert. At the party. આપણે પછી એવું પણ લખીએ, at the railway station. At the bus station. So this is a showing by it used to show an exact position or particular place. There is a position and the પર્ટિક્યુલર પેજ. એની પોઝિશન ક્યાં છે એટલે નિશ્ચિત કઈ જગ્યા પર વસ્તુ છે એવો નિર્દેશ કરવા માટે આપણે અહીં એટ એ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો ઓન. શેનો ઉપયોગ કરીએ? ઓન. યુઝ ટુ શો દેટ સમથિંગ ઇઝ ઇન અ પોઝિશન above something as and touching it. જો વિદ્યાર્થી મિત્રો ઓનનો ઉપયોગ તમારે ધ્યાનમાં રાખવાનો. ઓન એટલે ની ઉપર જ થાય, પણ કોઈ પણ પદાર્થ સપાટી સાથે ચોંટેલો હોય. હવે આ પેન મેં મૂકી દીધી, ધીસ પેન ઓન ધ પેપર. આ પેપર સાથે આ પેન શું છે? ચોંટેલી છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો, બરાબર પેપરની ઉપર એક્ઝેક્ટલી આ પેન મેં મૂકી છે. એનો અર્થ એવો થાય કે ધીસ પેન ઇઝ ટચડ ધ ઓબ્જેક્ટ, ટચડ ધ સરફેસ. એટલે કોઈ પણ પદાર્થ સપાટી સાથે અડેલો હોય એટલે ની ઉપર જ છે એમ જ કહેવાય ને. પણ એ સપાટી સાથે શું છે? અડેલો છે. સપાટી સાથે શું છે? ટચ છે. એટલે અહીં આપણે શું વાપરીશું? ઓન વાપરીશું, બરાબર. યુઝ ટુ શો દેટ something is in a position above something as and touching it. તો જુઓ, the book is on the desk. ટેબલની ઉપર શું છે? બુક છે. ટેબલની ઉપર બુક છે. My flat is on the first floor. મારું ફ્લેટ ક્યાં છે? ફર્સ્ટ ફ્લોર પર છે. તો ઓનની ચર્ચા પછી આપણે હવે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો બિટવીનની, બરાબર.
હવે બિટવીનની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ બે વસ્તુની અંદર એ વ્યક્તિ છે ત્યાં અથવા કોઈ સ્થળ છે, વ્યક્તિ છે, તો એનું એ સ્થાન બતાવવા માટે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. ઇન ઓર ઇનટુ સ્પેસ વિચ સેપરેટ ટુ પ્લેસીસ, પીપલ ઓર ઓબ્જેક્ટ. બરાબર, બેની વચ્ચે કોઈ ત્રીજો અહીં છે, આ સ્થાન એનું બતાવવા માટે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. ઇન ઓર ઇનટુ ધ સ્પેસ વિચ સેપરેટ ટુ પ્લેસ, પીપલ ઓર ઓબ્જેક્ટ. તમે જોઈ શકો અહીંયા એક્ઝામ્પલ આપણે લીધું છે, વડોદરા ઇઝ બિટવીન સુરત એન્ડ અહેમદાબાદ. વડોદરા એ સુરત અને અમદાવાદની વચ્ચે આવેલું શહેર છે. આપણને ખબર જ છે કે વડોદરા ઇઝ બિટવીન સુરત એન્ડ અહેમદાબાદ. બીજું આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ કે રહીમ સીટ બિટવીન વિકાસ એન્ડ રાજુ. બરાબર, રહીમે વિકાસ અને રાજુની વચ્ચે બેઠો છે. રહીમ ક્યાં બેઠો છે? તો રહીમ સીટ બિટવીન વિકાસ એન્ડ રાજુ. બરાબર, રહીમે વિકાસ અને રાજુની બરોબર વચ્ચે બેઠો છે. પછી આવે બિલો. બિલો એટલે નીચે. લોઅર દેન સમથિંગ એજ. લોઅર દેન સમથિંગ એટલે સપાટીથી અડીને નીચે. સપાટીથી અડીને નીચે. હું તમને એક્ઝામ્પલ આપું છું. આ મારો હાથ છે, તમે જોઈ શકો છો હાથનું તળિયું છે, અને આ પેન બરાબર તળિયાની નીચે છે. બરાબર છે, એનો અર્થ શું થાય? આ સપાટીને અડીને મારા હાથની જે હથેળી છે, આ હથેળીને અડીને બરાબર પેન ક્યાં છે? બરાબર નીચે છે. આ હથેળીની નીચે થઈ જશે. ખ્યાલ આવ્યો તમને? આ હથેળીની નીચે પેન આવશે એટલે બરાબર નીચે, પણ કેવું? સપાટીને અડીને હોય તો જ આપણે શું વાપરીએ? બિલો વાપરીએ. બરાબર, તો લોઅર દેન સમથિંગ એઝ. ધ પ્લેન ઇઝ જસ્ટ બિલો ધ ક્લાઉડ. આ જે પ્લેન છે એ બરાબર વાદળાની નીચે છે. ધ પ્લેન ઇઝ જસ્ટ બિલો ધ ક્લાઉડ. બરાબર, પ્લેન બરાબર વાદળાની ક્યાં છે? નીચે છે. હવે આગળ આપણે વાત કરીએ અબો. હાયરર દેન સમથિંગ એઝ. હાયરર દેન સમથિંગ એઝ, ઘણું ઉપર. બરાબર, ની ઉપર જ આનો અર્થ થાય, પણ વધારે પડતું. બરાબર, તો હાયરર દેન વધારે ઊંચાઈ પર હોય, ની ઉપર હોય પણ ઘણું બધું ઊંચાઈ પર હોય, એવો નિર્દેશ કરવા માટે આપણે શું વાપરીએ વિદ્યાર્થી મિત્રો? અબો વાપરીએ છીએ. અ પાથ અબો ધ લેક. અ પાથ અબો ધ લેક. બરાબર, રસ્તો લેકની ઉપરથી છે. અ પ્લેન અબો ધ હાઉસ. ઘરની ઉપરથી કોણ જઈ રહ્યું છે? પ્લેનની ઉપર. એટલે તમે જોઈ શકો વિમાન કે પ્લેન જે જતું હોય આપણા ઘરથી ઘણી વધારે પડતી ઊંચાઈ પર હોય છે. એની ઊંચાઈ કોઈ છે? વધારે પડતી હોય છે. હવે બરાબર એના સમાનાર્થીમાં એક આવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓવર. નીચે તમે જોઈ શકો છો. આપણે સૌપ્રથમ શું જોયું? ઓન જોયો. ઓન એટલે ની ઉપર જ થાય. અબો પણ ની ઉપર જ થાય, અને ઓવર પણ ની ઉપર જ થાય. પણ ઓવરમાં કોઈ પણ પદાર્થ ઉપર હોય, પણ કેવો હોય? એની ઊંચાઈ ઓછી હોય. ઓનમાં પદાર્થ સપાટીની ઉપર હોય, ત્યારબાદ ઓવર આવે ને ત્યારબાદ અબો આવે છે. તો ઓવર ની ઉપર. આઈ વોકડ ઓવર ધ બ્રિજ. હું બ્રિજની ઉપર ચાલી રહ્યો હતો. આઈ વોક ઓવર ધ બ્રિજ. એટલે આ ત્રણનો અર્થ ઓન, અબો એન્ડ ઓવર. ઓન, અબો એન્ડ ઓવર. બરાબર, તો આ સપાટીને અડીને હોય,
થોડેક ઉપર હોય તો ઓવર અને વધારે પડતું ઉપર હોય તો શું લેવાનો? અબો. શું લેવાનું વિદ્યાર્થી મિત્રો? અબો લેવાનો થાય છે. જુઓ, ઓન એટલે સપાટીને અડીને, થોડીક સપાટીથી ઉપર હોય તો ઓવર, સપાટીથી વધારે ઉપર હોય તો અબો. હવે આગળ બિહાઇન્ડ. આના આપણે એક્ઝામ્પલ નથી લીધા પણ ફક્ત અર્થ લખ્યો છે. બિહાઇન્ડનો અર્થ શું થાય? ની પાછળ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. અંડર એટલે ની નીચે, સપાટીને અડીને ન હોય. જે રીતે આપણે વાત કરી બિલોની. બિલોમાં કેવું હોય કે કોઈ પણ પદાર્થ સપાટીને અડીને ક્યાં હોય? નીચે હોય. અંડરમાં અંડરનો અર્થ પણ નીચે જ થાય, પણ સપાટીથી કેવું હોય? એ દૂર હોય. આપણે કહીએ ને, ધ કાઉઝ આર સિટિંગ અંડર ધ ટ્રી. ગાયો ક્યાં બેઠી છે? ઝાડની નીચે. એટલે ઝાડ ઘણું ઉપર હોય અને ગાય નીચે બેસેલી હોય છે. બરાબર. હવે એક્રોસ. એક્રોસનો અર્થ શું થાય? એક છેડેથી બીજી છેડે. બરાબર. એક છેડેથી બીજી છેડે જવું હોય તો આપણે શું વાપરીએ? એક્રોસ. ઇન્ટુ ની અંદર. હવે ધ્યાન રાખજો, આ ગતિશીલતા બતાવે. ઇનનો અર્થ પણ શું થાય? ની અંદર, પણ એ સ્થગતિતતા બતાવે. અને ઇન્ટુ જે રીતે આપણે કહીએ કે ભાવેશ સર ઇઝ એન્ટરિંગ ઇન ધ ક્લાસ. બરાબર. ભાવેશ સર ક્લાસમાં જઈ રહ્યા છે. એમની જઈ રહ્યાની ક્રિયા કેવી છે? ચાલુ છે. બરાબર. તો ભાવેશ સર ઇઝ એન્ટરિંગ ઇન ધ ક્લાસ. ક્લાસની અંદર જઈ રહ્યા છે. બરાબર. તો આપણે અહીં આ કેવી છે? ચાલુ ક્રિયા છે. તો ભાવેશ સર એન્ટરિંગ, ઇન ન વાપરતા અહીંયા શું વાપરીશું? ઇન્ટુ ધ ક્લાસ. શું વાપરવાના છે? ઇન્ટુ ધ ક્લાસ. હવે સમજી લો કે કોઈ શિક્ષક ક્લાસની અંદર ભણાવતા હોય. રાકેશ સર ક્લાસની અંદર ભણાવે છે. તમે શું કહેશો? રાકેશ સર ઇઝ ટીચિંગ ઇન ધ ક્લાસ. કેમ કે ઓલરેડી તેઓ ક્લાસમાં છે જ. પણ જ્યારે રાકેશ સર ભણાવતા હતા અને ત્યારે ભાવેશ સર ક્લાસની અંદર આવ્યા તો આપણે શું કહીશું? કે ભાવેશ સર ઇઝ એન્ટરિંગ ઇન્ટુ ધ ક્લાસ. કે ભાવેશ સર ક્લાસની અંદર જઈ રહ્યા છે. એવો કન્ટિન્યુટિવ ભાવ કોઈ પણ ક્રિયાનો ની અંદર જવાનો હોય, ની અંદર તમે જાઓ છો પણ એ ભાવ કેવો હોય? કન્ટિન્યુ હોય. ત્યારે આપણે શું વાપરીએ છીએ? ઇન્ટુ વાપરીએ છીએ. ફ્રોમ એનો અર્થ શું? થી સંબંધિત. ફ્રોમ એટલે થી સંબંધિત. ફરી એક વખત ધ્યાન આપજો. બિહાઇન્ડ એટલે ની પાછળ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. અંડર એટલે ની નીચે. ઓવર એટલે ની ઉપર. એક્રોસ એક છેડેથી બીજા છેડે, એટલે એક ટોકથી બીજા ટોક પર. ઇન્ટુ એટલે ની અંદર, ગતિશીલ. ભાવેશ સર ઇઝ એન્ટરિંગ ઇન્ટુ ધ ક્લાસ. ભાવેશ સર ક્લાસની અંદર જઈ રહ્યા છે. અને પછી છેલ્લે શું આવે? ફ્રોમ એટલે થી સંબંધિત. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમે જોજો આપણે શું કયા કયા પ્રીપોઝિશન જોયા છે. પ્રેપોઝિશન સમજી જાય તો પછી તમને વાક્ય બનાવવામાં તકલીફ આવશે નહીં. ઇન, પછી આવે એટ, પછી આવે ઓન, પછી આવે બિટવીન, પછી આવે બિલો, અબો, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, અંડર, ઓવર, એક્રોસ, ઇન્ટુ એન્ડ ફ્રોમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાક્ય સમજીએ. બરાબર. આઈ લીવ ઇન સુરત. હું સુરતમાં રહું છું. સ્ટુડન્ટ્સ આર, ધ્યાન આપજો, આઈ લીવ ઇન સુરત. હું સુરતમાં રહું છું. ઇન પ્રીપોઝિશન. સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. વિદ્યાર્થીઓ ક્યાં બેઠા છે? બેન્ચીસની ઉપર. પછી હી સીટ્સ બિહાઇન્ડ સાગર ઇન ધ ક્લાસ. બિહાઇન્ડ એટલે ની પાછળ. તે સાગરની પાછળ બેઠો છે. ક્યાં બેઠો છે? સાગરની પાછળ બેઠો છે. જુઓ, હી સીટ્સ બિહાઇન્ડ સાગર ઇન ધ ક્લાસ. બરાબર.
એ સાગરની પાછળ બેઠો છે અને ક્યાં બેઠો છે? ફરી ક્લાસરૂમની અંદર. અહીંયા બે આપણે પ્રીપોઝિશન દેખાઈ આવે છે. હવે મિસ્ટર શાહ ઇઝ ફ્રોમ કચ્છ. ફ્રોમ આવ્યો ને, મિસ્ટર શાહ ક્યાંના છે? આપણે કહીએ ને મિસ્ટર શાહ કચ્છથી આવ્યા છે અથવા તો તેઓ કચ્છના છે. આઈ એમ ફ્રોમ ધ યુએસએ. હું યુએસએનો છું, એટલે અમેરિકાથી આવ્યો છું. બરાબર? યુએસએ. આઈ એમ ફ્રોમ ધ યુએસએ. હવે મિસ્ટર શુક્લા વર્ક્સ ઇન અ પ્રાઇમરી સ્કૂલ. મિસ્ટર શુક્લા ક્યાં નોકરી કરે છે? પ્રાઇમરી શાળામાં નોકરી કરે છે. મિસ્ટર શુક્લા વર્ક્સ ઇન અ પ્રાઇમરી સ્કૂલ. મિસ્ટર શુક્લા વર્ક્સ ઇન અ પ્રાઇમરી સ્કૂલ. We stay there in a 5-star hotel. બરાબર? We stayed there in a 5-star hotel. ક્યાં રોકાયા હતા? તો ભાઈ 5 સ્ટારમાં રોકાયા હતા. ચાલો હવે આગળ લખે છે ડૉક્ટર હથી વેન્ટ એટ ધ રેલવે સ્ટેશન. આપણે અહીંયા એટ લઈએ. ક્યાં ગયા હતા? તો ભાઈ રેલવે સ્ટેશને ગયા હતા. પછી જનરલી એવું લાગે માય હાઉસ, તો આપણે કોઈ પણ બતાવી શકીએ. ભાઈ માય હાઉસ નિયર ધ કિરણ હોસ્પિટલ. કિરણ હોસ્પિટલની નજીક મારું ઘર છે. પછી બીજું વાક્ય તમારે બનાવો તો બનાવી શકો. માય હાઉસ ઇઝ between હોસ્પિટલ એન્ડ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલની બરાબર વચ્ચે મારું ઘર આવ્યું છે. તો તમે ત્યાં બિટવીન પણ બતાવી શકો છો. માય હાઉસ ઇઝ between હોસ્પિટલ એન્ડ પોસ્ટ ઓફિસ. ચાલો અહીંયા લખ્યું છે કે વિપુલ સ્ટડીઝ. વિપુલ ક્યાં સ્ટડી કરે છે? તો આપણે લખી શકીએ ઇન ગુરુકુલ. પછી આપણે એમ પણ લખી શકીએ કે વિપુલ સ્ટડીઝ ઇન અંકુર વિદ્યાભવન. અંકુર વિદ્યા ભવનમાં શું કરે છે? સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે. એવું પણ આપણે કહી શકીએ છીએ. બરાબર? વિપુલ સ્ટડીઝ ઇન ગુરુકુલ. વિપુલ સ્ટડી ઇન અંકુર વિદ્યા ભવન. આપણે લખીએ. હવે દે આર તમે લઈશું કોઈ પણ ક્રિયા. દે આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ વાનખેડે સ્ટેડિયમ. બરાબર? તેઓ વાનખેડે સ્ટેડિયમમાં રમી રહ્યા છે. બીજું પણ તમે લખી શકો કે દે આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન. તેઓ ગાર્ડનમાં રમી રહ્યા છે. એવું પણ આપણે અહીં બતાવી શકીએ છીએ કે દે આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન. દે આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ વાનખેડે સ્ટેડિયમ. પછી આગળ આવે છેલ્લું છે સ્ટુડન્ટ વેન્ટ ઇન્ટુ ધ ક્લાસ. વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ગયા. બરાબર? જવાની ક્રિયા કેવી બતાવી છે? અહીં ગતિશીલ બતાવી છે. બરાબર? સ્ટુડન્ટ વેન્ટ ઇન્ટુ ધ ક્લાસ. હવે આપણે 13 નંબર એકાદ 30 નંબર પણ આપણે લઈ શકીએ છીએ કે ભાઈ they are sitting on the table. બરાબર? they are sitting on the table. a book is on the table.
બરાબર, એ બુક ક્યાં છે? ટેબલની ઉપર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હવે ફંક્શન પૂર્ણ કરી લીધા છે. બરાબર, અને આના પર તમને જે એક્સરસાઇઝ હવે મળશે એ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. ધન્યવાદ.